ફરી એકવાર નવા વ્લોગ સાથે આપણે આવી ગયા છીએ. ઘણા સમયથી વ્લોગ આપણે નહોતો આવ્યો, તો બસ નવા વ્લોગ સાથે આપણે આવી ગયા છીએ. અને 2 કલાક જંગલની અંદર વિતાવાના છે. આપણે જઈ રહ્યા છીએ અત્યારે જંગલની અંદર. તો આગળ શું થાય છે તમે જોતા રહ્યો, અમારા વ્લોગની અંદર જોડાયા રહ્યો. તો જોતા રહ્યો અમારો આગળ. આપણે રસ્તામાંથી જઈએ છીએ, પણ આગળ કોઈ રસ્તો બસતો તો મળવાનો નથી. અત્યારે તો હજી વાડીમાંથી જઈએ છીએ, વાડી છે, આગળ કોઈ રસ્તો નથી. આ છે અહીંયા અત્યારે રસ્તો છે, પણ આગળ કોઈ રસ્તો નહીં આવે. આવી અત્યારે વાડિયું છે, આગળ કોઈ રસ્તો નહીં આવે. જોતા રહ્યો આગળ વ્લોગ. બસ જંગલમાં પહોંચવા આવ્યા છીએ. થોડું પાણી આવી ગયું છે, આટલા રસ્તો આવી ગયો છે. અને આપણે હવે જંગલની અંદર બાવેડા થોડોક આગળનો નજારો હું જોતો કેમ મેલે છે. બસ પછી ડરીએ જંગલની અંદર. જોડાયા રહ્યો જંગલની અંદર ઢળી ચૂક્યા છીએ. અહીંયાથી પણ બાવેડાની શરૂઆત થઈ ગઈ છે. તો જોતા રહ્યો અમારો બ્લોક આગળ. નકરો આવો જ જંગલ છે, 2 કલાક વિતાવાના છે. ક્યાંક ક્યાંક થોડો રસ્તો હાલે જેવો છે, બાકી આંબેલી જ છે. જોડાયા રહ્યો અમારી બ્લોક સાથે, ઝડપથી આવીએ. આગળ જઈને નજારો બતાડતો હશે. આગળ જતા ઘણી બધી મુશ્કેલી તો પડવાની છે, પણ બધું જોયું જશે. રસ્તો બસ્તો કોઈ છે જ નહીં. આવામાં જોઈ લ્યો તમે, આવામાં જ હાલવાનું થશે આપણને. બસ રસ્તો બસ્તો તો કાંઈ છે નહીં, નુકરો जंगल જ છે અહીંયા. बावेड़ा इधर देखने को मिलता है. આગળ જાતા જાતા પાણી આવી ગયું. આગળ વિચાર કરો, પાણીની નદી અહીંયા પણ આવી ગઈ છે. ક્યાં જઈએ છીએ? આગળ જવાનું છે. ત્યાં પાણી ચાલે છે, જોઈ લો. આવું જ નજારો છે. થોડોક અહીંયાથી એક માણસ નીકળી શકે ને એટલું રસ્તો આવી ગયો છે, પણ એ કેટલી પણ જો જાય છે ને એ આપણે જોવાનું રહેશે. હવે આપણે ચાલતા ચાલતા તો જઈએ છીએ ને. જોતા રહ્યો બાકી અમારો બ્લોક. આગળ પાણી જ છે. આ બાવેડા ત્યાં પાણી લાગે છે. પાણીમાં થોડું ડરવું જ પડશે, બાકી તમે જંગલ જોયા રાખો. આપણે દેશી બ્લોક જ બનાવીએ છીએ, દેશી બ્લોક ગામડિયા. પાણી આવી ગયું છે. આગળ પાછો આવો રસ્તો છે, આમાં હાલવો પડશે. કઈ સાઈડ જવાનું છે એ કાંઈ નક્કી જ નથી હજી. જવું છે એટલે જવું જ છે. તમે ક્યારે આવામાં હાલ્યા હો તો અમને કોમેન્ટની અંદર જણાવજો. આવો જ જંગલ છે રૂકો, ગમે બાજુ જઈએ. આ જંગલ સિવાય બીજો કાંઈ જડશે જ નહીં. તો બસ જોતા જ રહ્યો અમારો વ્લોગ. ખરીનો ખેલ આવ્યો ગયો છે. અહીંયાથી કાંઈ એટલે ખબર નથી પડતી ક્યાંથી ક્યાં જવાનું છે અને આગળ ક્યાં નીકળશું. હવે ખરાખરીનું કામ છે બધું. આગળ પાછું પાણી, આપણે અહીંયાથી નીકળ્યાની કોશિશ કરી નાખી.
આ બાજુ પાણી જ છે, આપણે તો અહીંયા નીકળવાનું પગ ગૂંચી જાય વિચાર કરો. આ બધું હોય વરસાદના કારણે, મચ્છર બહુ ખાય. આવામાં હું પહેલી વાર નીકળ્યો આજે. કાંટા કાંટા કાંટા. વિચાર કરો અહીંયા કોઈક બાંબુડો નાખેલો, પાઇપ કાઢવાની કોશિશ કરીશું પણ નહીં નીકળે, દટાયેલો છે. મને લાગે છે કે નદીમાં તણાઈને આવ્યો છે એવું લાગે. 100% નદીમાંથી આવ્યો છે પાણીમાં, પણ આગળ જોઈએ શું થાય. ઓહો કાંટા કાંટા. રસ્તો ચારી કોરાવો છે, બાકી ફૂલ બાકા ચીકી બ્લોકની અંદર. અમારા તો દેશી બ્લોક જ આવવાના છે મારા, અને ચેનલનું પણ નામ છે દેશી ગુજરાતી બ્લોગ. જોવા માટે લાઈક કરો, વિડીયોને લાઈક કરો. બાકા ચીકી મળીએ આગળ. ચારે કોર જંગલ, જંગલ થથડે તો બા ફૂલ બાકા ચીકી છે. પણ અહીંયા એક ઢામડો મને જોવા મળ્યો, ઢામડો છે. ઢોલવા ગયા નથી, પડી જાય. કૂદો કૂદો. બાકી જંગલ એ જંગલ. અહીંયા બીજું કશું જ પણ જોવા નથી મળતો, બાવેડા સિવાય. કશું એટલે કશું જોવા નહીં મળે. આ બાજુ આવો તો આવો જંગલ જ છે. ફૂલ એક ગરમી, એક વરસાદ જેવો મોસમ ફૂલ થઈ ગયું છે. બાકી બાવેડાની બાકા ચીકી, સોરી બ્લોકની બાકા ચીકી. તમે પીવાના શોખીન હો કે પાણી, તો પાણી સાથે લઈ આવવાનું. નકા જોયા જેવી અહીંયા પણ થાય છે જંગલની અંદર. જેમ રણમાં જોયા જેવી થઈ હતી, અહીંયા જોવા જેવી થશે. આની અંદર હાલીએ શું છે. અહીંયા થોડીક બેસવા જેવી જગ્યા છે, તો આ બાકી બાવેડા છે. પણ થોડોક વિહામો લઈ લેશું, બહુ થાક લાગ્યો છે હવે. અહીંયા વિહામો લઈ લઉં, મળીએ આગળ પછી. તો મિત્રો જોયા જેવી થઈ ગઈ. બ્લોક ઉતારતા ઉતારતા જંગલની અંદર વરસાદ, ઘણું બધું વરસાદ આવી ગયો, અને મારો મોબાઈલ આખું પલળી ગયો, અને ખૂબ બધું વરસાદ આવી ગયો. પછી તો આપણે બ્લોક બંધ કરી નાખ્યો હતો, અને બસ પછી તો માંડ માંડ ઘેર પહોંચ્યા, અને વરસાદ કંઈક હલકો થયો, અને પછી તો જોયા જેવી થઈ હતી. ત્યાં ખૂબ ઘણું બધું વરસાદ આવી ગયો હતો. ત્યાર પછી આપણે 2 કલાક તો જંગલની અંદર તોય પણ વિતાવ્યા. બ્લોક નહોતો ઉતાર્યો, એટલે મતલબ અડધો બ્લોક ઉતારી લીધો હતો, પણ થોડુંક જ બાકી રહ્યું. 2 કલાકમાં લેટ ઓછી રહ્યું ને, ત્યારે વરસાદ ખૂબ બધું આવી ગયો. બ્લોક ના ઉતર્યો, પણ 2 કલાક આપણે જંગલની અંદર વિતાવ્યા. અને બસ આજના બ્લોકના અંદર એટલું જ. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવી, ચેનલને સબસ્ક્રાઈબ કરવી, અને કોમેન્ટની અંદર જણાવો બ્લોગ અમારું કેવું લાગ્યું છે. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગની